મકર સંક્રાંતિનો તહેવાર છે ત્યારે લોકો પતંગ ઉડાડીને આ તહેવાર ઉજવતા હોય છે અને ત્યારે વાત કરીએ ખાસ આ તહેવારની ઉજવણી પક્ષીઓને માટે મોત સમાન બનતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ધાંગધ્રાના અરાઈશ ગ્રુપના યુવાનો દ્વારા એક પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 25 જેટલા યુવાનો જોડાયા છે અને આ ગ્રુપ છેલ્લા લગભગ 17 વર્ષથી પણ સેવા કાર્ય કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને ઉત્તરાયણના પર્વ શરૂ થવાના થોડા દિવસ અગાઉ ગ્રુપના સભ્યો દ્વારા સ્કૂલ કોલેજમાં જઈ પતંગ ઉડાવવાના સમયે ખાસ પક્ષીઓને ઈજા ન પહોંચે તેમજ જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થાય છે તેવું ધ્યાનમાં આવે છે તો ગ્રુપના સભ્યો તેનો સંપર્ક કરી અને ખાસ તેમને અપીલ કરવા માટે જણાવ્યું છે। અને ત્યારે સાથે જ ઉત્તરાયણના દિવસે આ ગ્રુપ યુવાનો દ્વારા શહેરમાં એક સ્ટોલ રાખવામાં આવ્યો છે અને જ્યાં યુવાનો દ્વારા પક્ષીઓ માટે દાન લેવામાં આવે છે। આ સાથે જ આ દિવસે જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષીને બચાવવા માટે કોલ આવે તો આ ગ્રુપના સભ્યો તાત્કાલિક જ તે સ્થળ પર જાય અને તે પક્ષીને બને તેટલી જલ્દી સારવાર મળે તેવા માટે કાર્ય કરી રહ્યા છે। શરૂઆતમાં ઉત્તરાયણના દિવસે પક્ષીઓ ગાલની સંખ્યામાં 250 જેટલી હતી અને ત્યારે 100 જેટલા પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા। હાલ કહી શકાય કે લોકોમાં જાગૃતિ આવવાથી હાલ ઈજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં ખાસો ઘટાડો થયો છે અને પક્ષીઓની મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે। હાલમાં 25 થી 30 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને જેમાંથી 20 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા। આ ગ્રુપના યુવકો દ્વારા ઉત્તરાયણના દિવસે પતંગ ન ઉડાડીને પક્ષી બચાવવાનો સેવા કાર્ય છે તેમાં જોડાયા હતા અને ત્યારે 20 જાન્યુઆરી સુધી શહેરમાં જ્યાં વીજળીના તાર હોય કે અન્ય વારની સાથે દોરી હોય કે દૂર તેનું કરવાનું ખાસ કામ કરશે। હાલ જે પ્રકારની ખાસ માહિતી મળી રહી છે તેના પર જો નજર કરવામાં આવે તો મહત્વનો એક સમાચાર મળી રહ્યા છે। ધાંગધ્રામાં એક યુવાનોએ ગ્રુપ બનાવ્યું છે। મકર સંક્રાંતિનો તહેવાર હોય ત્યારે લોકો પતંગ ઉડાડીને આ તહેવાર ઉજવે છે, પરંતુ આ તહેવારની ઉજવણી પક્ષીઓ માટે મોત સમાન બનતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ધાંગધ્રાના અરાઈશ ગ્રુપના યુવાનો દ્વારા એક પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 25 જેટલા યુવાનો જોડાયા હતા। આ ગ્રુપ છેલ્લા 17 વર્ષથી ચાલી રહ્યું છે, સેવાકીય કાર્ય કરી રહ્યું છે। ખાસ કરીને ઉત્તરાયણના પર્વની શરૂ થયા અને ત્યારે થોડા દિવસ અગાઉ ગ્રુપના સભ્યો દ્વારા સ્કૂલ કોલેજમાં જઈ પતંગ ઉડાવવાને સમયે ખાસ પક્ષીઓને ઈજા ન પહોંચે અને જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થાય છે તેવું તે લોકોને ધ્યાનમાં આવે છે તો તાત્કાલિક જ આ ગ્રુપના સભ્યોને સંપર્ક કરવા માટે પણ અપીલ કરી હતી। આ સાથે જ વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે પણ આ ગ્રુપના યુવાનો શહેરમાં એક સ્ટોલ તેમને રાખ્યો હતો અને ત્યારે આ યુવાનો દ્વારા પક્ષીઓ માટે દાન લેવામાં અહીં આવતું હતું। સાથે જ આ દિવસે જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષીને બચાવવા માટે કોલ આવે તો આ ગ્રુપના સભ્યો તાત્કાલિક જ તે સ્થળ પર જાય છે અને તે પક્ષીને બની શકે તેટલી જલ્દી સારવાર મળે તે માટે પણ કાર્ય કરી રહી છે। શરૂઆતમાં ઉત્તરાયણના દિવસે પક્ષીઓની જે ઘાયલ થવાની સંખ્યા હતી તે 250 થી ઉપર જતી હતી અને જેમાં 100 કરતા વધારે પક્ષીઓના મૃત્યુ થતા હતા। જોકે હાલમાં લોકોમાં જાગૃતિ આવવાથી હાલ ઈજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં ખાસો ઘટાડો થયો છે અને પક્ષીઓની મૃત્યુની સંખ્યામાં પણ ખાસો ઘટાડો થયો છે। હાલમાં લગભગ 25 થી 30 પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે, જેમાંથી 20 પક્ષીઓના મૃત્યુ થયા હોવાની પણ વિગતો મળી રહી છે અને ત્યારે આ ગ્રુપના યુવકો દ્વારા ઉત્તરાયણના દિવસે પતંગ ન ઉડાડીને પક્ષી બચાવો સેવા કાર્યમાં તેઓ જોડાયા હતા। ગ્રુપના સભ્યો આગામી 20 જાન્યુઆરી સુધી શહેરમાં જ્યાં પણ વીજળીના તાર કે અન્ય વાર દોરી હોય તેને દૂર કરવાનું કામ કરશે અને ત્યારે જ્યારે આ યુવાનો આવા કામ કરી રહ્યા હોય અને ત્યારે તેમનાથી જે કહી શકાય વડીલો છે, જે નાના બાળકો છે તે પણ પ્રેરણા લઈ રહ્યા છે કે હંમેશા આ રીતના જ કામ કરીને ના માત્ર પશુ પક્ષીને ઈજા થતી પણ જે પ્રકારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે ચાઇનીઝ દોરી હોય છે તેનાથી ના માત્ર પશુ પક્ષી પરંતુ મનુષ્યો પણ ઘણીવાર ઘાયલ થતા હોય છે। હમણાં જે પ્રકારના સમાચાર આપણે સૌ કોઈ જોયા છે કે ઘણા બાળકો પણ આમાં ઘાયલ થયેલા જોવા મળી રહ્યા છે, ઘણા નિર્દોષ બાળકોના મોત થયાના પણ સમાચાર મળતા હોય ને ત્યારે જ્યારે આ યુવકોનું જે ગ્રુપ છે તે આ કામ કરી રહ્યું હોય ને ત્યારે આનાથી વડીલો તેમજ બાળકો પણ હાલ પ્રેરણા લઈ રહ્યા છે ને ત્યારે કોઈ પણ પક્ષી 20 જાન્યુઆરી સુધી આ લોકો ટ્રોલ રાખવાના છે ને ત્યારે કોઈ પણ પક્ષી ઘાયલ થાય છે તો તાત્કાલિક ધોરણે આ ગ્રુપને પણ ખાસ કહી શકાય કે સંપર્ક કરવા માટે તેઓએ અપીલ કરી છે।